નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ 24ના બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી। ધાનેરા પોલીસે વિદેશી દારૂની મોટી હેરાફેરી પકડી પાડી ₹19.46 લાખનો મુદ્દામાલ જપ્ત। ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પાસે પોલીસ કાર્યવાહી હાથ ધરી। અશોક લેલેન્ડ ગાડી નંબર RJ19GF 8323 રોકીને તપાસ કરતા ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી આવી હતી। ગાડીનો ચાલક પ્રકાશ જે બાબુરામ મુકનારામ રહેઠાણ રામપુરા ભાટિયાન તાલુકો તિવરી જિલ્લો જોધપુર રાજસ્થાનનો દીકરો છે। એના કબજામાં અને ભોગવાટાની ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયો હતો। પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 4704 બોટલો કિંમત ₹11,26,725 અને ટ્રક ₹8 લાખ કોથળાના વીંટા આશરે 50 નંગ પ્રકાશ ટ્રેડિંગ કંપનીની છાપેલી બિલબુક તથા મોબાઈલ ફોન કિંમત ₹20,000 મળી કુલ 19,46,725નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આંતરરાજ્ય હેરાફેરીના આ ગુનામાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી અને તેમની ટીમે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરા પોલીસની સતર્કતાથી વિદેશી દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ થયો છે।